પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના 4 વર્ષ બાદ કેન્દ્ર સરકાર દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવા જઈ રહી છે। આ માટે નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં જગ્યા મળશે। સરકારે તાજેતરમાં પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને પત્ર મોકલીને આની જાણકારી આપી હતી। 31 ઓગસ્ટ 2020ના રોજ પ્રણવ મુખર્જીનું અવસાન થયું હતું। તેઓ 2012 થી 2017 દરમિયાન રાષ્ટ્રપતિ હતા। શર્મિષ્ઠા મુખર્જી આ મામલે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમનો આભાર માન્યો। આ મીટિંગનો ફોટો અને એક્સ પર સરકારનો પત્ર શેર કરીને તેમણે લખ્યું કે આ પહેલ માટે પીએમ મોદીનો આભાર। નવી દિલ્હીમાં યમુના નદી પાસે સ્થિત રાષ્ટ્રીય સ્મારક એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય નેતાઓના અંતિમ સંસ્કાર માટે નિયુક્ત સ્થળ છે। કેન્દ્રીય કેબિનેટે મે 2013માં રાજઘાટ નજીક સ્થિત આ સ્મારક સ્થળના નિર્માણને મંજૂરી આપી હતી। સરકારે 2000માં નવા સ્મારકો ન બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અગ્રણી નેતાઓ માટે એક જ સ્થાન નક્કી કરવામાં 13 વર્ષ લાગ્યા। અગાઉ રાજઘાટ પાસે અલગ અલગ રાષ્ટ્રીય નેતાઓ માટે અલગ અલગ સ્મારક બનાવવામાં આવ્યા હતા। તેનું બાંધકામ 2015માં પૂર્ણ થયું હતું। હજુ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના સ્મારકનો વિવાદ પણ યથાવત જ છે। અસમમાં કોલસાની ખાણમાં ફસાયેલા 9માંથી 1 શ્રમિકનો 48 કલાક બાદ મૃતદેહ નીકળ્યો છે। અસમના દીમા હસાઓના ઉમરંગસોમાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં 6 જાન્યુઆરીથી 9 મજૂરો ફસાયેલા હતા। તેમને બહાર કાઢવા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે, પરંતુ આખરે 48 કલાક બાદ 1 શ્રમિકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે 8 હજુ પણ ફસાયેલા છે। મંગળવારે રાત્રે ઓપરેશન રોકી દેવાયું હતું, જે બુધવારે સવારે ફરી શરૂ કરાયું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનમાં હવે એરફોર્સના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ જોડાઈ ગયા છે। ભારતીય સેના અને અસમ રાઇફલના ડાઇવર્સ અને મેડિકલ ટીમ સાથે એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ પણ હાજર છે, તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ મદદ કરી રહી છે। આ દુર્ઘટના 6 જાન્યુઆરીએ સવારે 7 વાગે બની, જ્યારે શ્રમિકો ખાણમાંથી કોલસો કાઢી રહ્યા હતા, ત્યારે અચાનક પાણી ભરાઈ જતા તેઓ ફસાઈ ગયા હતા। एक अभी डाइव किया गया था, कल भी डाइव किया था, कई बार डाइव किया गया कल, लेकिन कल कुछ नहीं मिल पाया था, तो आज फिर हमने मॉर्निंग में एक डाइव किया है। ये जॉइंट ऑपरेशन था और इसमें आर्मी के डाइवर्स भी हमारे साथ थे और इसमें एक बॉडी रिसीव हुई है, उसको अभी ऊपर लाया गया है। सिचुएशन कैसी है, क्योंकि जैसे हमें बताया गया कि नीचे रैट होल्स हैं और अब अगर बाकी लोग कहाँ कहाँ पे हैं ये इस पर डिपेंड करता है। ये अब क्या ये कहना रियली बहुत मुश्किल है कि इसमें कितना टाइम लग जाएगा। હાલ દેશના અનેક રાજ્યોમાં પ્રચંડ શીતલહેરમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે, તો યુપીમાં તો ઠંડી ખરેખર કાતિલ બની જીવ લઈ રહી છે। પર્વતીય રાજ્યોમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારત કાતિલ શીતલહેરની ઝપેટમાં આવી ગયું છે। એમપી, યુપી, રાજસ્થાન સહિત કુલ 9 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે, પણ ઉત્તર પ્રદેશમાં તો પ્રચંડ શીતલહેર લોકોના જીવ લેવા લાગી છે। માત્ર 72 કલાકમાં જ અહીં ઠંડીએ 29 લોકોના જીવ લીધા। યુપીમાં 2 દિવસ બાદ કેટલાક જિલ્લામાં તો કરા અને વરસાદની આગાહી પણ કરાઈ છે। દેશના 17 રાજ્યો ગાઢ ધુમ્મસમાં લપેટાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તો ફ્લાઇટ અને ટ્રેન પણ પ્રભાવિત થઈ। જ્યારે એમપી અને રાજસ્થાનના 35 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી ગયું, તો દક્ષિણના રાજ્યોમાં પણ કેટલાક શહેરોમાં શીતલહેર ફરી વળી છે। તમિલનાડુના ઊટીમાં તાપમાન 0 ડિગ્રી પર પહોંચી ગયું। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે અનેક ફીટ બરફ જામ્યો। હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ પર્વતીય રાજ્યમાં પહોંચી રહ્યા છે, કારણ કે શ્વેત ચાદરમાં લપેટાયેલું જમ્મુ કાશ્મીર, હિમાચલ લોકોને મોહિત કરી રહ્યું છે। ગુજરાતમાં હાલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે અને હજુ આગામી 2 દિવસ ભારે ઠંડી રહેવાની આગાહી છે।